ગુજરાતી પ્રેરણાત્મક વાર્તા એક પગલાં આગળ. એક નાના ગામમાં રઘુ નામનો યુવક રહેતો હતો. ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવેલો રઘુ બાળપણથી મહેનત અને ઈમાનદાર હતો. તે રોજ સવારે વહેલી સવારથી રાત્રે સુધી કોઈને કોઈ કામ શોધીને મહેનત કરતો, છતાં પણ ઘરમાં તંગી જ રહેતી. ક્યારેય ગામના લોકો તેને કહેતા કે તારું નસીબ નહીં સુધરવાનું, પણ રઘુ હંમેશા આશા રાખતો કે એક દિવસ કંઈક મોટું થશે. પણ સમય જતાં રઘુ થાકવા લાગ્યો. વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ નતીજાઓ ન મળતા એના મનમાં નકારાત્મકતા ઘૂસવા લાગી. એને લાગવા લાગ્યું કે કદાચ જીવનમાં તેને જે સપના જોયા છે એ પૂરા થવાના નથી. એક દિવસ રઘુ ગામના એક જ્ઞાની બુઝુર્ગ કાકા પાસે ગયો. રઘુ એમને મળીને ગુસ્સાથી બોલ્યો, કાકા, શું ફાયદો મહેનતનો? હું રોજ મહેનત કરું છું, સાચું જીવું છું, કોઈનું ખરાબ નથી વિચારતો, છતાં પણ જીવનમાં કશું બદલાતું નથી. બાકી બધા આગળ નીકળી ગયા, પણ હું ત્યાં જ છું. કાકાએ રઘુના માથા પર હાથ ફેરવ્યો અને શાંતિથી કહ્યું, રઘુ, શું તું જાણે છે કે ક્યારેય વૃક્ષ ઉગવા કરતાં પહેલાં જમીન નીચે પોતાના લીલા પાંગરતો રહે છે? લોકો જોઈ શકે છે એ પહેલાં એની મજબૂતાઈ જમીનમાં બને છે. એવું બીજ કે જેના રૂપથી તું અજાણ છે, એ પોતાનું કામ કરતું રહે છે. તું બસ એક પગલું આગળ ચાલતો રહે છે. રઘુ થોડો ચકિત થયો. કાકાએ આગળ કહ્યું, સફળતા એ અંતિમ મંઝિલ નથી, એ સફર છે જેમાં હાર, થાક અને રાહ જ રહી છે. પણ જો તું રોજ પોતાની 1% સુધારે, રોજ નવું શીખે અને ધીરજ સાથે ચાલતો રહે, તો એક દિવસ તું પોતાની ઊંચાઈ પર ચોક્કસ પહોંચી જઈશ. આ વાત સાંભળી રઘુના મનમાં એક નવી ચમક આવી. તેને નક્કી કર્યું કે હવે ફરિયાદ નહીં કરે, બસ રોજ પોતાની એક પગલાં આગળ વધારશે. આગામી મહિનાઓમાં રઘુએ પોતાની દુકાન શરૂ કરી. નાની પણ ઈમાનદારીથી ચલાવતો હતો. ધીરે ધીરે તેની દુકાન જાણે લોકો પર વિશ્વાસ જામી ગયો. લોકો કહેવા લાગ્યા, રઘુ જેવું સાહસિક સેવા કરતાં ઓછા લોકો છે. વર્ષ પછી એ નાનકડું છોકરું જે એક દિવસ હાર માનીને બેઠો હતો, આજે ગામમાં સૌથી સફળ અને માનવીય દયાળુ યુવાન તરીકે ઓળખાતો થયો. અને કાકાના શબ્દો તેની યાદમાં હંમેશા જીવંત રહ્યા. મોટું થવું હોય તો બસ રોજ થોડું સુધરવું પડે. સફળતા કોઈ એક દિવસમાં નહીં મળે, પણ રોજના પગલાં એને નજીક લાવે છે. વાર્તામાંથી શીખ: સફળતા જમ્પથી નહીં, પગલાંથી મળે છે. એક દિવસમાં કંઈ મોટું નહીં થાય, પણ જો તમે દરરોજ એક પગલું આગળ વધો તો તમારું સપનું તમારી સાથે ચાલી જશે.